ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ. સ્ટાન્ડર્ડ 11થની અંદર આપણે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચનો અભ્યાસ કરી રહ્યા છે. તો તેની અંદર આપણે અલગ અલગ પ્રકારના જે વાક્ય જે છે એની આપણે ચર્ચા કરી હતી લાસ્ટ વિડીયોની અંદર. એસરેટિવ સેન્ટેન્સ, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, બરાબર. તો હવે આજે આપણે એક્સક્લેમેટરી સેન્ટેન્સની વાત કરીશું. તો જુઓ, એક્સક્લેમેટરી સેન્ટેન્સ જે છે એટલે ઉદ્ગાર વાક્ય કહેવામાં આવે છે. તમે ગુજરાતીની અંદર અને ઇંગ્લિશની અંદર પણ ઉદ્ગાર વાક્ય તમે જોયા જ હશે. તો હવે તેનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કેવી રીતે કરવું તેની આપણે વાત કરીએ. તો જુઓ, એની થોડીક માહિતી આપણે મેળવી લઈએ કે સામાન્ય રીતે ઉદ્ગાર વાક્યો પ્રશંસા, આનંદ, દુઃખ, ગુસ્સો વગેરેનો ભાવ દર્શાવે છે. બરાબર કે ભાઈ સામે તે ઉદ્ગાર વાક્ય જે હોય છે પ્રશંસા, આનંદ, દુઃખ અને ગુસ્સાનો ભાવ દર્શાવે છે. આ પ્રકારના વાક્યો બોલનાર કર્તાની લાગણી વ્યક્ત કરતા હોય છે. મોટે ભાગે ઉદ્ગાર વાક્યો વોટ કે હાવથી શરૂ થતા હોય છે. બરાબર, આ ખાસ ધ્યાનમાં રાખજો કે ઇંગ્લિશની અંદર ઉદ્ગાર વાક્ય જે હોય છે તે વોટ કે હાવ પરથી શરૂ થતા હોય છે. ઉદ્ગાર વાક્યનું રૂપાંતર ઇનડાયરેક્ટ સ્પીચમાં કરતા તે વાક્ય વિધાન બની જાય છે. એટલે આપણે જ્યારે એ વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવાનું હોય ત્યારે એને પહેલાં આપણે વિધાન વાક્ય બનાવવું પડે છે અને ત્યારબાદ પછી તે ઉદ્ગાર વાક્ય બને છે. ઉદ્ગાર વાક્યમાં કેટલીક વાર ઉદ્ગાર વ્યક્ત કરવા માટે વાવ, એલાસ, હુર્રે, ઓ કે એ વગેરે શબ્દોનો ઉપયોગ થાય છે. ઇનડાયરેક્ટ કરતી વખતે આવા શબ્દો શું થઈ જશે? નીકળી જાય છે. આજ્ઞાત વાક્યની માફક ઉદ્ગાર વાક્યનું જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર થાય છે ત્યારે વાક્યના ભાવાર્થ પ્રમાણે અલગ અલગ રિપોર્ટિંગ વર્બ આવે છે. બરાબર, આપણે ગઈકાલે આજ્ઞાત વાક્ય જોયા લાસ્ટ વિડીયોની અંદર. તો એની અંદર કેવું હોય છે કે ભાઈ જે પ્રમાણે શું હોય છે કે ભાઈ વાક્યનો ભાવાર્થ હોય તે પ્રમાણે રિપોર્ટિંગ વર્બ શું થાય છે? અલગ થાય છે, બદલાય છે. બરાબર, તો અહીંયા પણ એ જ વસ્તુ થશે કે જેવો જેવો વાક્યનો ભાવાર્થ હોય, બરાબર, જે પ્રકારની લાગણી વ્યક્ત કરવામાં આવી હોય તે પ્રમાણે અલગ અલગ રિપોર્ટિંગ વર્બ લખવામાં આવે છે. રિપોર્ટિંગ વર્બની શરૂઆતમાં એક્સક્લેમ્ડ લખાય છે. હવે જુદા જુદા ઉદ્ગાર વાક્યો અને એના રિપોર્ટિંગ વર્બ જે છે તે અહીંયા આપવામાં આવ્યા છે, તે આપણે જોઈએ. જો ધારો કે કોઈની પ્રશંસા કે વખાણ કરવાના હોય ત્યારે આપણે જો આની અંદર શું છે કે ઓપ્શન્સ આપ્યા છે. બરાબર, આપણે કોઈ એક જ મેથડ એની યાદ રાખવાની કે જેથી આપણે કન્ફ્યુઝ ન થઈએ. તો જો હવે ધારો કે પ્રશંસા કે વખાણ કરવામાં આવે છે ત્યારે એક્સક્લેમ્ડ વિથ પ્રેઇઝ લખાય. પ્રેઇઝ શબ્દ લખાય કાં તો એડમાયર્ડ લખાય. બરાબર, એપ્રિશિએશન. તો આ આપણે અલગ અલગ યાદ રાખીશું તો એમને એમ કન્ફ્યુઝ થઈ જઈશું. એના કરતાં એક જ વસ્તુ યાદ રાખવાની કે એક્સક્લેમ વિથ પ્રેઇઝ, બરાબર, કાં તો પછી એડમાયર. પછી દુઃખ કે દિલગીરી વ્યક્ત કરવાની હોય ત્યારે એક્સક્લેમ વિથ સેડ અથવા તો સોરો. બરાબર, મોટે ભાગે એક્સક્લેમ વિથ સોરો લખાય છે દુઃખ માટે. ત્યાર પછી આનંદની વાત હોય, ખુશીની વાત હોય ત્યારે એક્સક્લેમ વિથ જોય કે ડિલાઇટ, બરાબર, અથવા તો ગ્લેડ. આનંદ કે ખુશી માટે એક્સક્લેમ વિથ જોય. પછી ગુસ્સાનો ભાવાર્થ હોય ત્યારે એક્સક્લેમ વિથ એંગર. બરાબર, આપણે ગુસ્સાને શું કહીએ? એંગર જ કહીએ છીએ ને. તો જે જ વસ્તુ જે હોય તે લખવાની છે એટલે શું લખાય? એક્સક્લેમ વિથ એંગર. પછી ઘૃણા કે તિરસ્કારની વાત હોય, નફરતની વાત હોય ત્યારે એક્સક્લેમ વિથ ડિસલાઇક કાં તો ડિસગસ્ટ લખાય છે. ઓકે, એક્સક્લેમ વિથ શું લખાય છે? ડિસલાઇક અથવા તો ડિસગસ્ટ લખાય છે. ત્યારબાદ આશ્ચર્ય અને નવાઈની વાત હોય ત્યારે એક્સક્લેમ વિથ સરપ્રાઇઝ લખાય કાં તો વન્ડર લખાય. વન્ડર એટલે પણ આશ્ચર્ય થાય. ઓકે, પછી પ્રેમ, લાગણી કે સ્નેહની વાત હોય ત્યારે એક્સક્લેમ વિથ લવ લખાશે. ઓકે, દયા અને સહાનુભૂતિ લખવાની હોય, બતાવવાની હોય ત્યારે એક્સક્લેમ વિથ પીટી અથવા તો સિમ્પથી. પીટી અથવા સિમ્પથી જે છે એટલે સહાનુભૂતિ. પીટી એટલે દયા થાય. બરાબર, દયા અથવા સહાનુભૂતિ માટે શબ્દ આવે છે. ત્યારબાદ ડર કે ભય હોય તો એના માટે એક્સક્લેમ વિથ ફિયર. તો આ પ્રમાણે અલગ અલગ જે ભાવાર્થ હોય એ પ્રમાણે રિપોર્ટિંગ વર્બ અલગ અલગ લખાય છે. બરાબર, તો જેમ કે જો ફરીથી આપણે જોઈ લઈએ થોડું કે પ્રશંસા કે વખાણ હોય ત્યારે એક્સક્લેમ વિથ પ્રેઇઝ. દુઃખ કે દિલગીરી વ્યક્ત કરવાનું હોય ત્યારે એક્સક્લેમ વિથ સોરો. આનંદની વાત હોય ત્યારે એક્સક્લેમ વિથ જોય. ગુસ્સાની વાત હોય ત્યારે એક્સક્લેમ વિથ એંગર. ઘૃણા કે તિરસ્કાર કે નફરતની વાત હોય ત્યારે એક્સક્લેમ વિથ ડિસલાઇક. ત્યારબાદ આશ્ચર્ય કે નવાઈની વાત હોય ત્યારે એક્સક્લેમ વિથ સરપ્રાઇઝ. પ્રેમ, લાગણી કે સ્નેહ દર્શાવવાનો હોય
ત્યારે એક્સપ્લેન વિથ લવ. પછી દયા અને સહાનુભૂતિ દર્શાવવાની હોય ત્યારે એક્સપ્લેન વિથ પીટી. પછી ડર કે ભયની વાત હોય ત્યારે એક્સપ્લેન વિથ ફિયર. ઓકે, તો આ પ્રમાણે આપણે અલગ અલગ જે રિપોર્ટિંગ વર્બ છે તે લખાય છે. જો ઉદ્ગાર વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર થાય ત્યારે કોઈ પણ ઉદ્ગાર શબ્દ જે હોય તે નીકળી જાય છે. પછી ઉદ્ગાર વાક્યમાં મહદઅંશે વોટ કે હાઉથી જ આપેલા હોય છે, જેને ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવું હોય તો નીચે પ્રમાણે વાક્યરચના ઉપયોગ થાય છે. બરાબર, એટલે હવે આ જે વાક્યરચના આપી છે તે કેવી છે? એકદમ સિમ્પલ છે. એટલે મીન્સ કે નહીં, વિધાન વાક્યની. બરાબર, કે આપણે ઉદ્ગાર વાક્યને શેમાં ફેરવવાનું હોય છે? વિધાન વાક્યને. એટલે જો તમે મેઇન તો તમારે આ જ જોવાનું છે કે કનેક્ટિવ આપણે ડેટ લખીશું. કેમ કનેક્ટિવ ડેટ લખીશું? કારણ કે ઉદ્ગાર વાક્યને આપણે વિધાન વાક્ય બનાવી દેવાના છે અને વિધાન વાક્યમાં કનેક્ટિવ જે છે તે શું આવશે? ડેટ જ આવશે. એટલા માટે જો કર્તા ક્રિયાપદ આર્ટિકલ લખશે વોટથી હોય ત્યારે. બરાબર, ઉદ્ગાર વાક્ય વોટથી હોય ત્યારે. પછી વેરી, પછી વિશેષણનું નામ કે ઓળખાણ અને અન્ય શબ્દ હોય તો. એવી રીતે હાઉથી ઉદ્ગાર વાક્ય હોય અને એનું વિધાન વાક્યમાં રૂપાંતર કેવી રીતે થશે? તો એમાં એક જ ફરક છે. જુઓ કે કર્તા તો આવશે જ, પછી ક્રિયાપદ, વેરી, વિશેષણ અને અન્ય શબ્દ. શું ફરક છે? એનો. બરાબર, આર્ટિકલનો એ અથવા તો એન પણ હોઈ શકે ઘણી જગ્યાએ. તો આ પ્રમાણે હવે આપણે થોડાક વાક્ય જોઈએ ને તો તમને બરાબર ખ્યાલ આવશે કે કઈ રીતે આનો ઉપયોગ થાય છે. જો કે ઇનડાયરેક્ટ સ્પીચમાં ધેટ સંયોજક તરીકે ધેટનો ઉપયોગ થાય છે. બરાબર, વોટથી વાક્ય હોય ત્યારે ઇનડાયરેક્ટમાં આર્ટિકલ એ આવશે અને એ અને વેરી આવશે. જ્યારે હાઉથી વાક્ય હોય તો ન આવે. બરાબર, એટલે કે એ આવશે નહીં. જો વાક્ય જુઓ તો તમને ખ્યાલ આવે. રચના said to Bijal, "What a beautiful dress you have bought today." એટલે કે રચના બીજલને કહે છે કે વોટ અ બ્યુટીફુલ ડ્રેસ યુ હેવ બોટ ટુડે, કે તે કેટલો સુંદર ડ્રેસ આજે ખરીદ્યો. તો અહીંયા જે વાત કરે છે તે વખાણ કરે છે, પ્રશંસા કરે છે કે કેટલો સરસ ડ્રેસ તે ખરીદ્યો. તો જો રચના એક્સક્લેમ વિથ પ્રેઝ. બરાબર, ઉદ્ગાર વાક્ય છે એટલે એક્સક્લેમ વિથ પ્રેઝ. રચના એક્સક્લેમ વિથ પ્રેઝ ટુ બીજલ. અહીંયા એક વસ્તુ તમે નોટ કરજો કે આપણે વિધાન વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય કે આજ્ઞાર્થ વાક્ય જોયા તો તેની અંદર સાંભળનારનું જ્યારે આપણે નામ લખીએ, બરાબર, ત્યારે એની પહેલાં આપણે ટુ નહોતા લખતા. જ્યારે ઉદ્ગાર વાક્યની અંદર, એક્સક્લેમેટરી સેન્ટેન્સની અંદર એ વસ્તુ લખવી પડશે. શું લખવું પડશે? કે સાંભળનારના નામ પહેલાં આપણે ટુ લખવું પડશે. રચના એક્સક્લેમ વિથ પ્રેઝ ટુ બીજલ. હવે વિધાન વાક્ય છે એટલે કનેક્ટિવ શું આવશે? ધેટ. બરાબર, પછી વોટ અ બ્યુટીફુલ ડ્રેસ યુ હેવ બોટ ટુડે. તો હવે આ જે ઉદ્ગાર વાક્ય છે એને આપણે વિધાન બનાવવું પડે. તો વિધાન વાક્યની શરૂઆત આપણે નામ કે સર્વનામથી થશે. એટલે અહીંયા સર્વનામ શું છે? યુ. પછી હેવ, યુ હેવ બોટ, આવું વાક્ય બનશે. યુ હેવ બોટ અ વેરી બ્યુટીફુલ ડ્રેસ. બરાબર, આપણે વિશેષણ પહેલાં આપણે વેરી લખવું પડશે. શું? ફરીથી યુ હેવ બોટ અ વેરી બ્યુટીફુલ ડ્રેસ. હવે આપણે ધારો કે એને વિધાન વાક્ય બનાવ્યું હોય એટલે પહેલું યુ આવે છે તો યુ જે છે તે બીજલ માટે આવે છે. તો બીજલ છોકરીનું નામ છે એનું શું આવશે? શી. પછી હેવનું શું થશે? હેડ. બોટ અ વેરી બ્યુટીફુલ ડ્રેસ અને ટુડેનું શું થઈ જશે? ધેટ ડે. ઓકે, પછી જો કૌશિક સેડ ટુ હિઝ ફ્રેન્ડ, "How happy I am at your house." તો કૌશિક એક્સક્લેમ વિથ જોય. બરાબર, કારણ કે તે ખુશીથી કહે છે કે હાઉ હેપી આઈ એમ એટ યોર હાઉસ, કે તારા ઘરે હું કેટલો ખુશ હોઉં છું. બરાબર, તે ખુશ થઈને કહે છે. એટલે કૌશિક એક્સક્લેમ વિથ જોય ધેટ. હવે આને આપણે વિધાન વાક્ય બનાવીએ તો શું બનશે વાક્ય? કે આઈ એમ વેરી હેપી એટ યોર હાઉસ. બરાબર ને, આઈ એમ વેરી હેપી એટ યોર હાઉસ. તો હવે એનું ઇનડાયરેક્ટ કરીએ તો આઈનું હી થઈ જશે, કારણ કે આઈ જે છે તે કૌશિક માટે આવે છે એટલે હી. પછી એમનું વોઝ થાય. વેરી હેપી એટ યોર જે છે તેના ફ્રેન્ડ માટે આવ્યું છે એટલે હીઝ હાઉસ થશે. ઓકે, પછી જો ત્રીજું વાક્ય, પિંકેશ સેડ ટુ હિઝ ફ્રેન્ડ, "વોટ અ પિક્ચર." બરાબર, પિંકેશ એના ફ્રેન્ડને કહ્યું કે શું ચિત્ર છે, કેટલું સરસ ચિત્ર છે એમ.
તો અહીંયા પણ એ વખાણ કરે છે, પ્રશંસા કરે છે. તો જો પિંકેશ એક્સક્લેમ વિથ પ્રેઝ ટુ હિઝ ફ્રેન્ડ. બરાબર, આટલી વસ્તુ તો ખબર પડી કે સંબંધનું નામ લખવામાં આવે છે એટલે ટુ લખાય છે. પછી કનેક્ટિવ શું લખીશું? ડેટ. હવે બરાબર સમજો કે આમાં વાક્ય શું આપ્યું છે આપણને? વોટ અ પિક્ચર, એટલું જ લખ્યું છે. તો હવે આપણે પિક્ચર જે છે તે શું કહેવાય? ચિત્ર છે એટલે એ વસ્તુ જ કહેવાય ને. તો વસ્તુ માટે કોઈ દિવસ હી કે શીનો ઉપયોગ ન થાય. કયા સર્વનામનો ઉપયોગ થશે એના માટે? ઇટનો. તો આને વિધાન વાક્ય બનાવવું હોય તો શું બનાવી શકીશું? કે ઇટ ઇઝ અ વેરી નાઇસ પિક્ચર. બરાબર, આ રીતે વિધાન વાક્ય બની જાય. ઇટ ઇઝ અ વેરી નાઇસ પિક્ચર. પણ હવે અહીંયા નાઇસ શબ્દ આપણી જાતે આપણે ઉમેરવાનો છે. બરાબર, આ નાઇસ શબ્દ છે તે આપણે જાતે હવે નાઇસ લખી શકો કાં તો બ્યુટીફુલ લખી શકો, એવું કોઈ પણ લખી શકો. બરાબર, એટલે જો ઇટ વોઝ અ વેરી નાઇસ પિક્ચર અને પછી ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરીએ એટલે ઇઝનું શું લખી દઈશું? વોઝ. ઇટ વોઝ અ વેરી નાઇસ પિક્ચર. બરાબર, એટલે અહીંયા શું હતું કે વોટર પિક્ચર આટલો શબ્દ આપી હતો આપણને. આપણે શું કર્યું? એને વિધાન વાક્ય બનાવવું પડે. તો વિધાન વાક્યની શરૂઆત નામ કે સર્વનામથી થાય. એટલા માટે આપણે શું લખીએ? પહેલાં તો વિધાન વાક્ય લખવું હોય તો શું લખાય? ઇટ ઇઝ. બરાબર, ઇટ ઇઝ અ વેરી નાઇસ. આપણે કોઈને કોઈ વિશેષણ ઉમેરવું પડે, નહીં તો વાક્ય અધૂરું થાય. એટલે નાઇસ લખો, ગુડ લખો, બ્યુટીફુલ લખો. બરાબર, એવા કોઈ પણ વિશેષણ આપણે એની અંદર ઉમેરી શકીએ. એટલે એ પ્રમાણે ફક્ત પછી જ્યારે ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરીએ ત્યારે શું થશે કે ઇઝનું એટલું વોઝ થઈ જશે કે ઇટ વોઝ અ વેરી નાઇસ પિક્ચર. ઓકે, પછી જુઓ મધુ સેડ હાઉ ડર્ટી. તો જો મધુ એક્સક્લેમ વિથ ડિસલાઇક, કારણ કે તેણે અણગમો દર્શાવ્યો છે. બરાબર, તો મધુ એક્સક્લેમ વિથ ડિસલાઇક ડેટ ધ એરિયા વોઝ વેરી ડર્ટી. હવે જો અહીંયા હાઉ ડર્ટી આપ્યું હતું, પણ શું ડર્ટી છે તે નથી આપ્યું. આપણે એ વિધાન વાક્ય બનાવવા માટે એ શબ્દ કે નામ ઉમેરવું પડે. એટલે શું લખાશે કે ધ એરિયા. બરાબર, ધ એરિયા લખાય. હવે ધારો કે અહીંયા એરિયા લખ્યું છે તો પછી અહીંયા એવું પણ લખી શકાય, ધ ક્લાસ લખી શકાય, ધ સ્કૂલ લખી શકાય. બરાબર, ધ સ્ટ્રીટ લખી શકાય. એવો કોઈ પણ શબ્દ આપણે અહીંયા ઉમેરી શકીએ. એટલે અહીંયા એવું એરિયા લખ્યું છે તો પછી આપણે ઇઝ જે લખ્યું હોય વિધાન વાક્યમાં એનો ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરીએ એટલે ઇઝનું શું થઈ જાય? વોઝ થઈ જાય. ધ એરિયા વોઝ વેરી ડર્ટી. પછી જુઓ પિન્ટુ સેડ ટુ પૂજા, વાવ યુ આર લુકિંગ બ્યુટીફુલ નાવ ઇન ધીસ ડ્રેસ. તો હવે પિન્ટુ જે છે તે પૂજાની પ્રશંસા કરે છે. બરાબર, એટલે જો પિન્ટુ એક્સક્લેમ વિથ એડમાયર ટુ પૂજા. બરાબર, આટલું તો લખાશે. પછી કનેક્ટિવ તરીકે શું આવશે? ધેટ. ઓકે, ધેટ યુ આર લુકિંગ. તો યુ આર નું શું રહી જશે? શી વોઝ. શી વોઝ લુકિંગ બ્યુટીફુલ. હવે નાવ જે છે એનું ધેન થઈ જશે. ઇન ધીસનું ડેટ થશે અને પછી ડ્રેસ. એટલે પિન્ટુ એક્સક્લેમ વિથ એડમાયર ટુ પૂજા ડેટ યુનું શી થઈ જશે, આરનું વોઝ થશે. એટલે શી વોઝ લુકિંગ બ્યુટીફુલ ધેન ઇન ડેટ ડ્રેસ. શી સેડ એલાસ માય સિસ્ટર વોઝ નો મોર ઇન ધીસ વર્લ્ડ. કે ભાઈ મારી બેન હવે આ દુનિયામાં નથી. તો એલાસ જે છે તે દુઃખ વ્યક્ત કરતો શબ્દ છે, એને આપણે કાઢી નાખીશું. જો શી એક્સક્લેમ વિથ સેડ. હવે સેડ લખો કે સોરો લખી શકાય. બરાબર, શી એક્સક્લેમ વિથ સોરો ડેટ માય સિસ્ટરનું શું રહી જશે? હર સિસ્ટર. હર સિસ્ટર. હવે વોઝ જે લખ્યું છે એની જગ્યાએ શું આવશે? હેડ બીન. હર સિસ્ટર હેડ બીન નો મોર ઇન ધીસનું શું થશે? ડેટ વર્લ્ડ. ઓકે, ખબર પડી એટલી વસ્તુ. તો આ જે આપણે જોયા વાક્ય તે કયા વાક્ય હતા? એક્સક્લેમેટરી સેન્ટેન્સ હતા. બરાબર, ચલો હવે આપણે આગળ વધીએ કે ઓપ્ટેટિવ સેન્ટેન્સ જોઈએ. ઓપ્ટેટિવ સેન્ટેન્સ એટલે શુભેચ્છા દર્શક વાક્યો. બરાબર, શુભેચ્છા દર્શક વાક્યો શુભેચ્છા કે અભિનંદન વ્યક્ત કરે છે. કેટલીક વખત આ પ્રકારના વાક્યમાં આશ્વાસન, દિલાસો પણ દર્શાવવામાં આવે છે. શુભેચ્છા કે અભિનંદનનો ભાવ દર્શાવતા વાક્યમાં રિપોર્ટિંગ વર્બમાં વિશ્ડ લખાય. જો રિપોર્ટિંગ વર્બમાં શું લખાશે? અહીંયા વિશ્ડ લખાશે. બરાબર,
કાં તો જ્યારે કોઈની પ્રાર્થના કે આશ્વાસન કરવામાં આવે, કોઈને આપવામાં આવતું હોય ત્યારે પ્રેડ પણ લખવામાં આવે છે. શુભેચ્છા દર્શક વાક્યનો સંયોજક ધેટ આવે. જો અહીંયા પણ કનેક્ટિવ શું આવશે? ધેટ આવશે. એટલે જો અહીંયા પહેલા કરતા, પછી રિપોર્ટિંગ વર્બ તરીકે 20% તો પ્રેડ લખાશે, પછી સાંભળનાર, પછી ધેટ. ઓકે, પછી કરતા, ક્રિયાપદ અને અન્ય શબ્દ. બરાબર. ઓપ્ટેટિવ સેન્ટેન્સ જે છે તે ખૂબ જ સહેલા હોય છે. આપણે જેમ કે ગુડ મોર્નિંગ કહીએ છીએ, હેપી બર્થડે કહીએ છીએ, ઓલ ધ બેસ્ટ કહીએ છીએ. બરાબર. તો એ બધા જે વાક્ય હોય છે તે બધા ઓપ્ટેટિવ સેન્ટેન્સ કહેવાય. હવે એનું ઇનડાયરેક્ટમાં કેવી રીતે કન્વર્ટ થાય છે તે આપણે જોઈએ. જુઓ, ઓન માય બર્થડે માય રિલેટિવ્સ સેડ ટુ મી મે યુ લીવ લોંગ. એટલે ઓન માય બર્થડે માય રિલેટિવ્સ સેડ ટુ મી મે યુ લીવ લોંગ. તો અહીંયા ઓન માય બર્થડે પેલું સેમ લખાશે, પછી માય રિલેટિવ સેડ ટુ ની જગ્યાએ શું લખાશે? વિશ્ડ. ઓન માય બર્થડે માય રિલેટિવ્સ વિશ્ડ મી, કનેક્ટિવ શું લખાશે? ધેટ. બરાબર. પછી મે યુ લીવ લોંગ. તો હવે એને આપણે ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરીએ તો મે યુનું ઉલટાઈ દઈએ તો શું થઈ જાય? યુ મે થઈ જાય. અને યુ જે છે એની જગ્યાએ શું આવશે? આઈ. બરાબર. અને મેનું શું થશે? માઇટ. આઈ માઇટ લીવ લોંગ. બરાબર. જો ફરીથી આપણે સમજીએ. પહેલા તો રિપોર્ટિંગ વર્બ તરીકે અહીંયા શું લખ્યું? વિશ્ડ. પછી કનેક્ટિવ શું લખ્યું? ધેટ. પછી આ જે મે યુ લીવ લોંગ છે એને આપણે વિધાન વાક્ય સિમ્પલ બનાવી દઈએ. એટલે મે યુને ઉલટાઈ દઈએ એટલે યુ મે થઈ જાય. તો યુ જે છે કોના માટે આવ્યું છે? મી, એટલે કે મારા માટે. એટલે એના માટે આવ્યું છે એટલે આપણે શું લખાશે? આઈ. પછી મેનું શું થશે? માઇટ. આઈ માઇટ લીવ લોંગ. પછી જો અવર ટીચર સેડ ટુ ધ સ્ટુડન્ટ્સ ગુડ મોર્નિંગ. તો અવર ટીચર સેડ ટુ એનું શું થઈ જશે? વિશ્ડ. અવર ટીચર વિશ્ડ ધ સ્ટુડન્ટ્સ. અને અહીંયા કનેક્ટિવ શું? કનેક્ટિવની જો અહીંયા જરૂર જ નથી, ડાયરેક્ટ શું લખાશે? ગુડ મોર્નિંગ. હવે આ જે વાક્ય છે અવર ટીચર વિશ્ડ ધ સ્ટુડન્ટ્સ ગુડ મોર્નિંગ, તો એમાં શું લખાય કે અવર ટીચર વિશ્ડ ગુડ મોર્નિંગ ટુ ધ સ્ટુડન્ટ્સ. બરાબર. એવું પણ આપણે લખી શકીએ કે અવર ટીચર વિશ્ડ ગુડ મોર્નિંગ ટુ ધ સ્ટુડન્ટ્સ. આ રીતે પણ વાક્ય આપણે લખી શકાય. અને આ જે લખ્યું છે તે પણ લખાય. સિમ્પલ જ છે કે અવર ટીચર આપણે લખ્યું, પછી વિશ્ડ, પછી ધ સ્ટુડન્ટ્સ અને પછી ગુડ મોર્નિંગ. આપણે એવું ના લખી શકીએ કે ધેટ ગુડ મોર્નિંગ. બરાબર. એ વસ્તુ ખોટી પડે. ધ ફાધર ટોલ્ડ હિઝ સન મે ગોડ ગીવ યુ સ્ટ્રેન્થ ટુ ફેસ ધ પ્રોબ્લેમ્સ ઇન યોર લાઈફ. તો જુઓ, ધ ફાધર પ્રેડ હિઝ સન. બરાબર. એના સન માટે, એમના સન માટે પ્રે કરે છે. ડેડ. મે ગોડને ઉલટાઈ દો એટલે ગોડ મે થઈ જાય. ગોડનું ગોડ આગળ આવશે. મેનું માઇટ. ગોડ માઇટ ગીવ યુ જે છે તો યુ એના સન માટે છે એટલે હિમ. ગોડ માઇટ ગીવ હિમ સ્ટ્રેન્થ ટુ ફેસ ધ પ્રોબ્લેમ્સ ઇન યોર લાઈફ. તો યોરનું શું થઈ જશે? હિઝ લાઈફ. ઓકે. પછી જુઓ, on the death of Raju's father, his friends said to him, may his soul rest in peace in heaven. બરાબર. આનો અર્થ શું થાય? પેલા કે ઓન ધ ડેથ ઓફ રાજુસ ફાધર, કે ભાઈ રાજુના ફાધરની ડેથ થઈ ત્યારે હિઝ ફ્રેન્ડ સેડ ટુ, એમના ફ્રેન્ડે તેને કહ્યું, મે હિઝ સોલ રેસ્ટ ઇન પીસ ઇન હેવન. બરાબર. કે ભાઈ એમની આત્માને સ્વર્ગમાં શાંતિ મળે. એનો અર્થ એ થાય. તો અહીંયા ઓન ધ ડેથ ઓફ રાજુસ ફાધર પહેલાં તો આ લખીશું. હિઝ ફ્રેન્ડ પ્રે કરે છે એટલે પ્રેડ લખાશે. હિઝ ફ્રેન્ડ્સ પ્રેડ હિમ ડેડ. પછી જો મે હિઝ સોલ, હવે અહીંયા શું લખાશે? હિઝ સોલ આપણે પહેલાં લખી દઈશું. હિઝ સોલ મે લખાશે એટલે હિઝ સોલ મેનું શું થશે? માઇટ. હિઝ સોલ માઇટ રેસ્ટ ઇન પીસ ઇન હેવન. ઓકે. પછી જો અ યુરોપિયન સેડ ટુ મી થેન્ક યુ વેરી મચ. તો જો અ યુરોપિયન થેન્કડ મી વેરી મચ. હવે જ્યારે આ થેન્ક યુ એવી રીતે કહેવામાં આવે છે તો અહીંયા બીજો કોઈ રિપોર્ટિંગ વર્બ નહીં, પણ રિપોર્ટિંગ વર્બ તરીકે થેન્ક યુને જ કન્વર્ટ કરીને લખી દેવાય છે. અ યુરોપિયન થેન્કનું થેન્કડ, યુ મારા માટે છે એટલે મી. અ યુરોપિયન થેન્કડ મી વેરી મચ. પછી જુઓ, ડિમ્પલ કોંગ્રેચ્યુલેશન્સ ફોર ગેટિંગ વેરી ગુડ રિઝલ્ટ સેડ વિનય.
બરાબર. તો હવે વિનય જે છે તે ડિમ્પલને કોંગ્રેચ્યુલેશન કહે છે, એટલે શું લખાશે? વિનય કોંગ્રેચ્યુલેટેડ. જો કોંગ્રેચ્યુલેશન જે છે એને કોંગ્રેચ્યુલેટેડ લખી દીધું, આપણે વર્બમાં ચેન્જ કરી દીધું. એટલે વિનય કોંગ્રેચ્યુલેટેડ ડિમ્પલ ફોર ગેટિંગ વેરી ગુડ રિઝલ્ટ. ઓકે, તો આ પ્રમાણે આમાં ઘણા વાક્ય એવા પણ હોય છે કે જેની અંદર આપણે રિપોર્ટિંગ વર્બની જરૂર પડતી નથી. વિશ યુ બેસ્ટ લક ફોર બ્રાઇટ સક્સેસ સેડ ચિરાગ ટુ મી. તો ચિરાગ વિશ્ડ મી, બરાબર, ચિરાગ વિશ્ડ મી બેસ્ટ લક ફોર બ્રાઇટ સક્સેસ. ઓકે, તો અહીંયા પણ એ જ વસ્તુ કરી છે કે ચિરાગ વિશ્ડ મી, બરાબર, કારણ કે યુ જે છે તે મી માટે આવ્યું છે, એટલે આપણે શું લખીએ કે ચિરાગ વિશ્ડ મી બેસ્ટ લક, બરાબર, અને ફોર બ્રાઇટ સક્સેસ. તો આજે આપણે બે પ્રકારના વાક્ય જોયા, એક તો એક્સક્લેમેટરી સેન્ટેન્સ અને બીજા જે જોયા તે ઓપ્ટેટિવ સેન્ટેન્સ. બરાબર, બંને પ્રકારના વાક્યો જે છે તે ખૂબ જ મહત્વના છે. એટલે અહીંયા આપણે 5 જે વાક્યના પ્રકાર પડે તે 5 પ્રકારના વાક્ય આપણે કમ્પ્લીટ કરી લીધા. બરાબર, તો તમારે દરેક વાક્યનું રિવાઇઝ વ્યવસ્થિત કરજો તો તમને આખો પેરેગ્રાફ જે છે તેમાં તમને કોઈ પ્રોબ્લેમ ન થાય. બરાબર.